નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય છે પર્યાવરણ આસપાસ, તેનો પાઠ 17, પાઠનું નામ છે તેજલ અમદાવાદમાં। તેની સ્વ અધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ છીએ। તેમાં પહેલો પ્રશ્નના જવાબ લખવાના છે। તેમાંનો પહેલો પ્રશ્ન છે, તમે ક્યાંય જાહેર શૌચાલય જોયા છે? તે વિશે તમારા અનુભવ લખો। તો હા, મેં ઘણી બધી જગ્યાએ જાહેર શૌચાલય જોયા છે। બસ સ્ટેન્ડે, મંદિરે, બજારમાં, આ બધા જાહેર શૌચાલયોમાં ખૂબ જ ગંદકી જોવા મળે છે। લોકો સ્વચ્છતા જાળવતા નથી, તેથી શૌચાલયો વધારે ખરાબ થઈ જાય છે। બીજો પ્રશ્ન, તેજલની જેમ તમે અજાણી જગ્યાએ જાઓ તો તમને ડર લાગે છે? તેનો અનુભવ તમારે લખવાનો છે। આ જવાબ તમારે તમારી રીતે લખવાનો છે। અહીંયા હું ઉદાહરણરૂપ જવાબ આપું છું। તો કે હા, અજાણી જગ્યાએ જઈએ તો ડર લાગે છે। એક વખત હું એકલો મારા માસીને ત્યાં ગયો હતો, ત્યારે મારે પહેલીવાર એકલા જવા આવવાનું થયું હતું, ત્યારે મને ખૂબ જ ડર લાગ્યો હતો। પ્રશ્ન 3, તમારા ઘરની નજીક કઈ કઈ જાહેર સુવિધાઓ આવેલી છે? તો મારા ઘરની નજીક પ્રાથમિક શાળા, પોસ્ટ ઓફિસ, બસ સ્ટેશન, સરકારી દવાખાનું, ગ્રામ પંચાયત, આંગણવાડી વગેરે જાહેર સુવિધાઓ આવેલી છે। ચોથો પ્રશ્ન, તમે મુલાકાત કરેલી હોસ્પિટલ વિશે તમારા અનુભવ લખો। તો મેં રાજકોટની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધેલી છે। તે ખૂબ જ મોટી છે, તેમાં ઘણા બધા વિભાગો પણ છે, બધા જ પ્રકારની સારવાર ત્યાં મળી રહે છે। અહીં ખૂબ જ દર્દીઓ આવતા હતા અને હોસ્પિટલની સ્વચ્છતા સારી હતી। પાંચમો પ્રશ્ન, તમે ક્યારેય બસમાં મુસાફરી કરી છે? તમારા અનુભવ લખો। તો કે હા, મેં રાજકોટથી દ્વારકા સુધી બસમાં મુસાફરી કરી છે। તે સરકારી બસ હતી, તેમાં નીચે સિટિંગ અને ઉપર સોફા હતા। બસમાં ખૂબ જ ભીડ હતી। મુસાફરી એકદમ શાંત અને સુવિધાપૂર્ણ હતી। તફાવત લખવાના છે। પ્રશ્ન 2, તેનો પહેલો તફાવત, તેજલના ઘરે પાણી ભરવું અને તેજલના મામાના ઘરે પાણી ભરવું, આ બે વચ્ચે શું તફાવત છે, જે પાઠના આધારે લખવાનું છે। તો ત્યાં ગામના તળાવમાંથી પાણી ભરવામાં આવતું હતું, જ્યારે તેજલના મામાને ત્યાં સામૂહિક નળ પરથી પાણી ભરવામાં આવતું હતું। તેજલના ઘરે પાણી ભરવા માટે ઝઘડા થતા હતા અને તેના મામાને ત્યાં પાણી ભરવા માટે ઝઘડા નહોતા થતા। તેજલનું ઘર અને તેજલના મામાનું ઘર, તો તેજલના ઘરમાં એક રૂમ છે, રસોઈ માટે અલગ જગ્યા છે। કેટલાક લોકો ખુલ્લી જગ્યામાં કે ખેતરમાં શૌચ માટે જાય છે, જ્યારે તેજલના મામાના ઘરે ત્યાં એક જ રૂમમાં બેસવા, સૂવા, જમવા અને કપડાં વાસણ ધોવાય છે। ગલીના લોકો માટે એક જ શૌચાલય છે। પ્રશ્ન 3, પ્રશ્નના જવાબ લખો। તેમાંનો પહેલો પ્રશ્ન, ઊંચા મકાનોમાં ઉપરના માળે જવા સીડી સિવાય શાની વ્યવસ્થા હોય છે? તો લિફ્ટની। બીજો પ્રશ્ન, તમે તમારા ઘરે પીવાનું પાણી કેવી રીતે મેળવો છો? તો અમારા ઘરે પીવાનું પાણી નળ કનેક્શન દ્વારા આવે છે। મારા ઘરે વરસાદી પાણીના સંગ્રહ માટે ભૂગર્ભ ટાંકો પણ છે, તે પાણીનો પીવામાં ઉપયોગ કરીએ છીએ। ત્રીજો પ્રશ્ન, તમારી શાળામાં કે ઘરે પાણીનો બગાડ કઈ કઈ જગ્યાએ થાય છે? મારી શાળામાં બાળકો જરૂરિયાત કરતાં વધારે પીવાનું પાણી ભરી વધારાનું પાણી ફેંકી દે છે। કેટલાક લોકો હાથ ધોવામાં પાણીનો બગાડ કરે છે। મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો। વિડીયો લાઇક કરો, તમારા અન્ય મિત્રોને શેર કરો।
અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો. આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. વિધાન ખરું છે કે ખોટું જણાવવાનું છે. પહેલું, બધા જ જાહેર સ્થળો ખૂબ સ્વચ્છ હોય છે. ખોટું. શૌચાલયના ઉપયોગ બાદ સાબુથી હાથ ધોવા જોઈએ. સાચું છે. સારવાર માટે આપણે રેલવે સ્ટેશન જવું જોઈએ. ખોટું. ક્યાં જવું જોઈએ? દવાખાનામાં. મોટા કુટુંબમાં બધી જરૂરિયાત પૂરી થાય છે. ખોટું, કારણ કે ઘણા બધા લોકો હોય, બધાની જરૂરિયાતો અલગ અલગ હોય અને જો નાણાકીય રીતે થોડું એવું હોય તો બધાની જરૂરિયાતો પૂરી ન પણ થઈ શકે. ટિકિટ લીધા વગર બસમાં મુસાફરી કરવી જોઈએ. ખોટું. ટિકિટ લેવી પડે. મફતમાં કાંઈ હોય નહીં. એ બસ ચાલવામાં પણ ડીઝલ બળે ને, CNG બળે, માટે ટિકિટ લો તો એના પૈસા સરકારને મળે. સરકાર એમાંથી ડીઝલ ને બધું વાપરે, પગાર આપે બધાને, ડ્રાઈવર કંડક્ટરનો બધાને. પ્રશ્ન 5. પ્રશ્નના જવાબ લખો. પહેલો પ્રશ્ન, ઊંચી ઇમારત પરથી નીચે જોતા કેવો અનુભવ થાય? તો ઊંચી ઇમારત પરથી નીચે જોતા ડર લાગે છે. ત્યાંથી બધી વસ્તુઓ નાની દેખાય છે. ઊંચી ઇમારત પરથી દૂર દૂરની વસ્તુઓ પણ જોઈ શકાય છે. ઠંડો પવન અનુભવાય છે. સુંદર દ્રશ્યો જોવા મળે છે. ઘણાને એવું હોય કે ઊંચી ઇમારત હોય નીચે જોવે તો એ ચક્કર આવવા માંડે, તો એવું એ થાય, નીચે જોવાનું નહીં, પછી જોઈને ચાલવાનું. બીજો પ્રશ્ન, તમારે અચાનક ઘર બદલવું પડે તો કેવી મુશ્કેલી પડે? તો અચાનક ઘર બદલવું પડે તો ઘરનો બધો સામાન ભરીને બીજી જગ્યાએ લઈ જવું પડે. બીજી જગ્યાએ વાતાવરણ, ત્યાંના લોકો સાથે સેટ થતાં વાર લાગે. સ્વભાવ બધાના ઓળખવા પડે. શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે સેટ થતાં વાર લાગે. એટલે કે શિક્ષકો અહીંયા અનુભવ હોય, ઘણા બધા વર્ષોથી ભણેલા હોય, એટલે તમને ખબર હોય કયા શિક્ષક આપણને મારશે નહીં, તો એના પિરિયડમાં વધારે તોફાન કરો, અને જે મારે એવા હોય માર જેવા એને પછી ઓછું તોફાન કરો. થાય ને એવું, કારણ કે શિક્ષકને ઓળખતા હોય. અહીંયા જઈને તો બધા પડે બે રહેવું પડે, જ્યાં સુધી ખબર ના પડે કે કયા શિક્ષક સારા અને કયા મસ્તી કરવા દે એમ. ઓકે, એટલે ઘણી બધી મુશ્કેલીઓ પડે. લોકો કેવા સંજોગોમાં ઘર બદલે છે? ઘર બદલવા માટે ઘણા બધા કારણો હોય છે, જેવા કે નોકરીમાં બદલી થતા, નોકરી કે ધંધા માટે શહેરી વિસ્તારમાં જવાનું થાય, રોજગારી મેળવવા માટે જવું પડે. આ બધા ઘણા બધા કારણો હોઈ શકે. તમે ફરવા ગયા હોય તેના અનુભવ અહીંયા લખવાના છે. તો દિવાળી વેકેશનમાં અમે સોમનાથ અને જૂનાગઢ ફરવા ગયા હતા. સોમનાથનો દરિયા કિનારો ખૂબ જ અમને વધારે ગમ્યો. જૂનાગઢમાં અમે ગિરનાર રોપવેમાં બેસીને ગયા હતા. રોપવેમાંથી ખૂબ જ સુંદર કુદરતી દ્રશ્યો જોવા મળ્યા હતા. પ્રશ્ન 6. ચિત્રનું વર્ણન કરવાનું છે. અહીંયા ચિત્ર આપેલું છે. ચિત્ર જોતા એવું લાગે છે કે એક જ રૂમની અંદર ઘણા બધા સભ્યો રહે છે. એક જ રૂમની અંદર ખાવાનું, સૂવાનું, વાસણ ધોવાનું, ચોકડી, કપડાં ધોવાનું, અહીંયા ચોકડી પણ આપેલી છે. આ બધી ક્રિયાઓ એક જ રૂમમાં થતી હોય એવું લાગે છે. હવે તેના ઉપરથી આપણે લખીએ. તો આ આપેલ ચિત્રમાં એક જ રૂમનો ઉપયોગ ઘણા બધા કામો માટે થતો હોય તેવું જોવા મળ્યું છે. રૂમમાં સૂવાનું, રસોઈ બનાવવાનું, કપડાં ધોવાનું, નાહવાનું બધું એક જ રૂમમાં થાય છે. દાદા ખાટલા પર સૂતા છે. એક બાળક ટીવી જોઈ રહ્યો છે. એક છોકરી રોટલી બનાવી રહી છે. 2 છોકરીઓ ભોજન કરી રહી છે. તો આ પ્રમાણે તમે લખી શકો. આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.